અમે આજે બંસીની વાહડીનું નામ આપી દીધું બાહોળ અને ત્યાં આપણી રાણી બીમાર પડી ગઈ તો એને આપ્યા ઇન્જેક્શન. જય માતાજી મિત્રો. આપણી ગૌશાળાએ સવારના ચાલુ હતો નાસ્તો અને આ બાજુ ચાય પાણી. પણ ચિંતા એ હતી કે હમણાં હજી પોપટની દવા કરી ત્યાં રાણી પડી ગઈ બીમાર, થોડી ટાઢ લાગી ગઈ એને પણ, એટલે આપવા પડશે એને થોડાક ઢીસુમ અને ઢીસુમ ભરેલી ગાડી તો બારે તૈયાર જ હતી. તો એ જ ગાડી ઉપરથી ઠેલો લઈને લઈ આવ્યા ગૌશાળાની અંદર ને ગોતવા લાગ્યા એમાં દવા. તો હવે તૈયાર થઈ ગયા હતા રાણી માટે બે ઢીસુમ. તો એ બંને ઢીસુમ ને હું લઈને ફટાફટ પહોંચી ગયો હું રાણી પાસે. પછી હર્ષદે રાણીની દોરી પકડી રાખીને મેં આપી દીધું એને પેલું ઢીસુમ અને પેલા ઢીસુમ પછી બીજું ઢીસુમ પણ બીજી બાજુ. બંને ઇન્જેક્શન મેં રાણીને આપ્યા. મજા આ નવા મેમ્બર લેવા માંડ્યા કારણ કે એનું આજે નામ આપણે આપવાનું હતું અને આ વાહડીના નામમાં આપણે ઘણો બધો વિચાર ના કરવો પડ્યો કારણ કે એની માતાનો જેવો કલર છે એ કલર ઉપર જ આનું નામ આપી દીધું આપણે બાહોળ. અને આ બાહોળને અત્યારે લાગતી હતી ઠંડી, એટલા માટે રાણી અને કલ્યાણી વાળાની વચ્ચે કેવી મસ્ત રીતે સેટ થઈ ગઈ જોતો. અને જે રાજકોટ ખાતે ઇન્ડિયન કેટલ શો થવાનું છે એની અંદર આપણી ગૌશાળાના 3 પશુનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. એ 3 માંથી એક પશુ આ વાડાની અંદરથી છે, બીજું પશુ આ વાડાની અંદરથી અને ત્રીજું તો આ ગૌશાળાથી બહાર જ છે. તો તમે ત્રણેય વિચારીને મને કહો કે કયા અહીં હશે. એટલામાં ગૌશાળાએ પહોંચી આવ્યું પીવાના પાણીનું ટેન્કર, કારણ કે આપણી ગૌશાળાએ અત્યારે પાણીની એટલી સમસ્યા છે કે આ દૂધવાળી ડોલ ધોવા પણ પાણી નથી, એટલા માટે બોલાવી લીધું પાણીનું ટેન્કર ને હમણાં હવાડો અને ટાંકા ને બધું ભરી નાખીએ. પછી પડી બપોર હું પહોંચી ગયો ફરીથી ગૌશાળાએ ને ફેમિલી આરામથી તડકો શેકતી હતી. મેં પછી જોયું પાણી કે કેટલું ભરાણું તો હવાડો ભરાઈ ગયો, ધોળો ટાંકો ભરાઈ ગયો, ગુલાબી ટાંકો ભરાઈ ગયો અને બ્લેક બંબા પણ ફૂલ હતા. પાણી ચેક કરી હું આવી ગયો બાહોળ પાસે. તો બાહોળભાઈ તો આરામથી ઉભા થયા અને આરામ મરડતા હતા. મેં પછી બંને વાડાની અંદર બપોરની નીણ કરવાનું કામ ઓકે રિપોર્ટ કર્યું. ત્યાં પહોંચી આયા ગૌશાળાએ પટેલ, તો એને જય માતાજી કર્યા. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો આ વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં.